હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો તો બધાને ગુડ મોર્નિંગ, જય બાપા સીતારામ. તો સ્વાગત છે આજના અમારા નવા મિની બ્લોગમાં. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વારવાનું છે આજમાં શેણામાં પાણી. આપ જોઈ શકો છો. તો આ આપણા શેણા છે, હવે એમાં આપણે છેલ્લું પાણી પાવાનું છે. આ રીતનો કંઈક ફ્લાવરિંગ છે, આપ જોઈ શકો છો. મિત્રો, આપણે આખો દી કામ કરતા જઈએ અને સાથે વ્લોગ પણ બનાવીએ છીએ. તો વ્લોગ બનાવવા ગયા તો આપણું નાકું ફૂટી ગયું. તો આપ જોઈ શકો છો, બહારના બાંધી તો તેરના તૂટે, એક બાંધી તો બીજું તૂટી જાય. જો આ રીતનું કંઈક છે ચોરિયામાં આવે. કારણ કે મિત્રો, તમારે પણ શેણામાં આવો કંઈક ફાલ લાવવો હોય આપ જોઈ શકો છો. તો આગળ તમને બતાવું, એ દવા તમે છાંટો તો 100% આ રીતનો કંઈક ફ્લાવરિંગ તમારે શેણામાં રહેશે. જોઈ શકો છો લેટા રૂમ. જુઓ, આ એક જ છોડ છે. ઓછાના મેં 80 થી 90 દોડવા હશે, જોઈ શકો છો. કારણ કે એ આ રીતનું છે. આપ જોઈ શકો છો મિત્રો, આ છે પીવી જે ફાલ માટે, ને આ છે PS56 જે એ હોય એમના માટે છે. ને આ છે કીટફ જે આપણે ફૂગનાશક માટે, જે કાળી ફૂગ સફેદ ફૂગ ને અટકાવવા માટે. આપ જોઈ શકો છો, આપણા ખેતરમાં એક પણ જાતનો પીરો છોડ. મિત્રો, તમારા ચણામાં વધુ ફાલ બેસાડવો છે, સુકારાનો પ્રશ્ન અટકાવવો છે, તો જો આપણે આ ચણા છે, ચણામાં એટલામાં તમને ક્યાંય એક પણ છોડનો સુકારો કે કોઈ પણ જાતનો તમને નહીં દેખાય રોગ. આપ જોઈ શકો છો. પાણી વારતા આપણે પણ પાડી નાખો તો પોટો. દૂધ છે ભાઈ? દૂધ છે ને. એક મિનિટ, તમે તો પેલા બેક વાળા ને. બેંકમાં નોકરી કરું છું, મેનેજર છું. આજે અમારી ભેંસનું સર્વર ડાઉન છે, કાલે આવજો. ચાલો, મેં તો પી લીધી ચા. તમારે તો મિત્રો આપણે લઈને જઈએ છીએ ચા, કારણ કે મમ્મી ને દેશે તો આપણે ચા પી લીધી છે. તો આપણે એમના માટે ચા લઈને જઈએ છીએ. જો હારિયા પાયેલા છે, તો સવારમાં અહીંથી ભૂણા વટી ગયા છે. આ રીતનો કંઈક કરીને રોપ છે. તો થોડા ખરિયા પાયા વગરના છે, એ નીંદવાના છે આપણે. જો આ રીતની ખાતર નાખીને 2 વખત પાણી પાયેલું છે. કેવી લીલી સમ બાજરી થઈ ગઈ છે. અમુક નીંગલતી આવે છે ને અમુક નીંગલવાની છે, એવું છે. જો આપણે શેણામાં પાણી ચાલુ હતું, તો અત્યારે ચા પીવા માટે આવ્યા છીએ. ને પાણી આમે આપણે થઈ રહ્યું છે. આગળ કલાક પછી ચાલુ કરશું, એટલે કલાક હાલ છે એવું છે. આપ જોઈ શકો છો, આ નીંદે છે. કાવો કરીને રોપ છે. આપણે નીંદીને હવે દવા પછી તો આપણે દાંતરડી લઈને બોલાવી દીધી ખડની બાકાચીકી. ખડને ફટાફટ પતાવીને નાખી દીધું પારે. આ રીતની કરી છે. હવે આમાં આપણે દવા મારવી પડશે કે નહીં. લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેણામાં પાણી વારતા એક શેર યાદ આવ્યો છે કે શેણામાં પાણી વારતા એક શેર યાદ આવ્યો છે કે ભગવાન તમે આપ્યું તો ખરું, ભગવાન તમે આપ્યું તો ખરું, એમાં નથી કાંઈ પૈસાવાળા થતા કે નથી ભૂખ્યા મરતા. તમે જોઈ શકો છો મિત્રો, આપણે બાજુમાં મામાના શીણા ને આપણા શીણા હારે જ વાવેલા હતા. તો એમને શીણા કંઈક આ રીતના પાકી ગયા છે, જોઈ શકો છો. આ રીતે પાકી ગયા છે. હવે બસ 5-6 દિવસમાં વાઢવા પડે, કારણ કે પછી હવે ખરી જાય. કારણ કે આ પોપટા છે, તો હવે આ પાકી ગયા છે. જુઓ, તો પછી આ ઠારમાં લેવા પડે, નહીંતર પછી પોપટા ખરી જાય તો પછી કાંઈ કામનું નહીં. બપોરા થઈ ગયા છે, તો ચાલો જમવા. ચાલો, બપોરે ખાવા માટે આપણે એક મૂરો ખેંચી લઈએ. જુઓ, આ રીતની આપણે તો મૂરા છે, બહુ મોટા નથી. આ તો જીરું છે. જો જીરામાં આ રીતનો કંઈક રોગ આવેલો છે. હવે એના માટે શું કરવું પડે? આ બીટે છે, બીટ એક ખેંચી આપણે. કવડાથી આજે જોયું નથી, સહેજથી. જો આ બીટ લાલ કોબીના દડા કંઈક હજી નાના બને છે. જો નાના કોબીના દડા બને છે. ફુલાવર પણ નાનું હતું. બતાવું તમને. શું દેખાય છે આમાં ફ્લાવર ને એવું બધું જોઈ શકો છો. આપણે શેકવાના છે ઓરા, જોઈ શકો છો. આ ઓરા છે. તો
આપણે પહેલાં તો હાંઠિયું નાખી દઈ ને માથે હાંઠિયું નાખી દીધી ને એને કરવાનું છે ભઠ્ઠી. બાકસ કિંજુ બાકસ ખિસ્સામાં જ છે, જોઈ શકો છો બાકસ. તો બન્યા રહેજો. ચલો આપણે લગાવી દીધી છે કોના છે ખવાય તો આવજો વળીએ ફટાફટ. ફોડો થઈ છે ઓરા છેકાઈ ગયા અને આપણે ખાવાનું ચાલુ કરી દીધું. તો આપ જોઈ શકો છો આ રીતનો કંઈક આપણો ફેસ થઈ ગયો છે, કારણ કે મોટી ખજૂર આવતી હતી તો એક બે વખત હાથ અડાડાઈ ગયો. તો આ રીતનો કંઈક ફેસ થઈ ગયો છે. મને પણ ખબર નહોતી, પછી જોયું તો ખબર પડી કે આ રીતનો આપણો કંઈક ફેસ થઈ ગયો છે. તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ચાલો તો આજનો મિની વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.